સેશન્સનો પ્રારંભ કરીએ છીએ. આપ સૌના તાળીઓના સન્માન સાથે સંજય ઓઝા અને પાર્થ ઓઝાને મંચ પર સાદર નિમંત્રિત કરું છું. સંજયભાઈ અને પાર્થભાઈને મંચ પર પધારવા માટે હું સાદર વિનંતી. ખૂબ તાળીઓના અભિવાદન સાથે ડૉક્ટર કૃતિ મેઘનાથીને પણ મંચ પર પધારવા વિનંતી કરું છું. આજના કાર્યક્રમના એન્કર છે. સંજયભાઈ અને પાર્થભાઈ સતત અત્યારે અબ્રોડની આવન જાવન ચાલી રહી છે. આપ સૌ જાણો છો કે ગરબાની બીજી બાજુ સંજય ઓઝા પાર્થ ઓઝા થઈ ગયું છે. મજાકમાં હું કહું છું એમને કે અમેરિકાનો પાસ જ કઢાવી નાખો એટલે અપડાઉનમાં સરળતા રહે. ખૂબ વ્યસ્ત અને પાર્થ તો અત્યારે યુથ આઇકોન તરીકે કેટલી બધી વર્સેટાલિટી એમનામાં છે. સંજયભાઈ તો એમના વિશે જેટલી વાત કહીશ એન્કર દ્વારા વિગતે વાત થશે જ એમની. પણ આનંદ એ વાતનો છે કે આજે એમની વ્યસ્તતા વચ્ચે પણ અમારી સાથે જોડાયા છે. સર, આપનું સ્વાગત છે. આપણે આજે આ મહાનુભાવોનું સૌપ્રથમ અભિવાદન કરીશું. સૌપ્રથમ સંજયભાઈનું એક સ્મૃતિ ભેટ દ્વારા હર્ષેન્દુભાઈ આપ મંચ પર પધારશો. સંજયભાઈનું ભારત કુલની સ્મૃતિ ભેટ દ્વારા અભિવાદન કરીશું. સંજય ઓઝા. પાર્થ ઓઝાના અભિવાદન માટે હું અગેન હર્ષેન્દુભાઈને વિનંતી કરીશ. ડૉક્ટર કૃતિ મેઘનાથીના અભિવાદન માટે ફરી એકવાર ડૉક્ટર હર્ષેન્દુભાઈને વિનંતી કરીશ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ હર્ષેન્દુભાઈ. થેન્ક યુ સંજયભાઈ. થેન્ક યુ પાર્થભાઈ. ડૉક્ટર કૃતિ. તો કાર્યક્રમનો પ્રારંભ કરીએ છીએ. ડૉક્ટર કૃતિ મેઘનાથીને હું માઇક સામે મુખાતીર થવા વિનંતી કરું છું. થેન્ક યુ. નમસ્કાર. આપણા મલકના માયાળો માનવી, હે આપણા મલકના માયાળો માનવી, માયા મેલીને વયાવો મારા મહેરબાન, હાલો ને આપણા મલકમાં, એ હાલો હાલો રહ્યો ને આપણા મલકમાં. ભારત કુલ એક સાંસ્કૃતિક મહોત્સવ છે. ભાવ, રાગ અને તાલને સાથે લઈને આપણી સંસ્કૃતિને ઉજાગર કરતો મહોત્સવ, જે આજથી શરૂ થઈને 17 નવેમ્બર સુધી સતત અવિરત 3 ભાગમાં વહેતો રહેશે. અલગ અલગ સ્ટેજ પરથી 500થી પણ વધુ કલાકારો પોતાની કલા દ્વારા આપણી સંસ્કૃતિ, આપણો વારસો, આપણી ધરોહર, આપણો કલા વારસો પોતાના અનુભવો દ્વારા પ્રસ્તુત કરશે. ગુજરાત માટે ગૌરવ લઈ શકાય એવો આ મહોત્સવ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પણ જેને શુભેચ્છા પ્રાપ્ત થયેલી છે, અને સવારે આપણા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને હર્ષ સંઘવી સાહેબે જે પ્રસંગનું ઉદ્ઘાટન કરેલું છે. આજના આપણા આ સેશન ગીતોમાં ગુંજતી સંસ્કૃતિમાં હું ડૉક્ટર કૃતિ મેઘનાથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ સંગીતમય સફરમાં આપણી સાથે છે ગુજરાતી સંગીતમાં સતત ગુંજતું નામ કે સંગીત જગતમાં સન્માનની એવા 2 નામ, સંજય ઓઝા અને પાર્થ ઓઝા. કોઇન્સિડન્ટલી આ બંને ઝળહળતા નામ પિતા પુત્ર છે, જે જોડી ગુજરાતી સંગીતમાં ધૂમ મચાવી રહી છે. તો સંજયભાઈ, પાર્થભાઈ, આપનું સ્વાગત છે. ખૂબ તાળીઓના ગલગલાટથી એને વધાવીએ. સંજય ઓઝા સરનો પરિચય આપું તો માતા દ્વારા વારસામાં એમને સંગીત પ્રાપ્ત થયેલું છે. દાયકાઓથી
જે ગુજરાતી સંગીત, હિન્દી સંગીત, ગુજરાતી ગીતો, હિન્દી ઓરિજિનલ ગીતો, ગઝલો, ભક્તિ સંગીત, ગરબા વગેરેમાં જે પ્રભુત્વ ધરાવે છે. 1990માં ગરબાના ગ્રુપની શરૂઆત કરી 1996થી વિશ્વમાં આપણા ગુજરાતી સંગીતને પહોંચાડ્યું છે. વિશ્વ ફલક પર ગુજરાતી સંગીતને પ્રતિષ્ઠા અપાવી છે. ગુજરાત સરકાર તેમજ અન્ય સંસ્થાઓ તરફથી તેમને આ સંગીત સેવા માટે અનેક એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તો સંજયભાઈ, આપનું સ્વાગત છે. પાર્થભાઈની વાત કરીએ તો પાર્થભાઈ એજ્યુકેશનની રીતે જોઈએ તો ડૉક્ટર છે, મ્યુઝિક થેરાપીમાં તેઓ માસ્ટર છે. વારસામાં તેમને પણ સંગીત મળ્યું છે. જોગણી જોગમાયા ફેમ, વર્સેટાઇલ સિંગર, પરફોર્મર, ચાર્મિંગ પર્સનાલિટી, મોસ્ટ એલિજિબલ બેચલર, ખૂબ જ સારા એક્ટર. આપણે એમને હુતુ તુતુ, પેલા અઢી અક્ષર જેવા ફિલ્મોમાં પણ એમને આપણે જોયા છે. અર્બન ગુજરાતી ફિલ્મોમાં એમને પ્લેબેક સિંગિંગ કર્યું છે, જિંગલ્સ, ગરબા. અત્યારે ભારતમાં જે સૌથી મોટું મ્યુઝિકલ પ્લે છે રાજાધિરાજ, જે ખૂબ ચાહના પામ્યું છે, તેના મુખ્ય કલાકાર રાજાધિરાજ એટલે કે પાર્થ ઓઝા, જે આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે. આપનું સ્વાગત છે. અને આ બંને ગરબામાં તો ગરબા કિંગ અને ગરબા પ્રિન્સ તરીકે આપણે જેમને ઓળખીએ છીએ એવા સંજય ઓઝા અને પાર્થ ઓઝા આજે આપણી સાથે છે. આજે આપણે એમના સંગીતની સફર કે એમના સંગીતની જર્ની વિશે એમની પાસેથી જાણીશું. તો સૌપ્રથમ સંજય ઓઝા સરને હું પૂછવા માંગીશ, સર, આપને સંગીત વારસામાં મળ્યું છે, તો સંગીતને પ્રોફેશન તરીકે આપને પસંદ કરવું એ સફર વિશે અમને જણાવો. હલો, સાદર નમસ્કાર, મુરબ્બીઓને વંદન અને દોસ્તોને સલામ. સૌથી પહેલાં તો તમારા પ્રશ્નનો જવાબ આપું એ પહેલાં ભારત કુલનું જે આ જબરદસ્ત આયોજન છે એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આવા આયોજનો એકચ્યુઅલી આપણા સમાજ માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે જુદા જુદા લેયર્સના કલાકારો અને લિસનર્સ એ બધાનું કોમ્બિનેશન જ્યારે થાય છે ત્યારે એ સફર બહુ સુરીલી બને છે. અને પરફોર્મર હોય કે સ્પોર્ટ્સ પર્સન હોય, એ બધાને આવા એન્કાઉન્ટર્સની જરૂર હોય છે. આપ સૌનો પણ ખૂબ અમારા બંને તરફથી આભાર કે આપ સૌ ખાસ આજની વાતોમાં સામેલ થવા માટે આવ્યા. કાર્યક્રમોમાં તો બધા આવતા હોય છે, પણ આવી ચર્ચાઓમાં પણ જ્યારે આપ ઉપસ્થિત થયા. કૃતિબેને મને પ્રશ્ન પૂછ્યો કે મારી જર્ની વિશે સંગીતને પ્રાધાન્ય કેમ આપ્યું, તો એનો જવાબ મારો કૃતિબેન એવો છે કે હું જે વાતાવરણમાં જન્મ્યો ત્યાં જ સંગીત હતું. મારા માતૃશ્રી ઉમાબેન ઓઝા એ એમના સમયના ખૂબ જ પ્રચલિત ગાયિકા હતા, અને એમના ગીતો, માની સાથે હું ગીતો સાંભળવા જતો હતો. એમના કાર્યક્રમો સાંભળું, ગરબા, ભજન, ખાસ કરીને ગરબા. તો એ બધું સાંભળીને એક જે ઘડતર થાય, 1-to-1 ટીચિંગ એક વાત છે, અને શ્રવણ એ 1-to-1 ટીચિંગ કરતાં પણ મોટો ટીચર છે, કે સાંભળીને જે શીખવા મળે. એટલે શ્રવણ સાંભળવાનું એ બહુ મોટી વાત છે. અને સાંભળતા સાંભળતા સંગીતના પ્રેમમાં ક્યારે પડી જવાય એ કહેવું મુશ્કેલ હોય છે. એક જર્નીની વાત એવી છે કે સંગીતને વ્યવસાય તરીકે અપનાવવાનું એક ડિસિઝન, કે કોઈ પણ વસ્તુને, કોઈ પણ વ્યવસાયને પ્રાધાન્ય આપવાનું ડિસિઝન અમુક તબક્કા સુધી આવતું નથી હોતું, કારણ કે એમાં ડિસિઝન મેકિંગમાં વાર લાગે છે. એક સમય એવો આવે કે તમને એમ થાય કે ના, મારે આ જ વસ્તુ કરવી છે, ત્યારે તમે એમાં સંપૂર્ણપણે ઝંપલાવ્યાનું નક્કી થાય. એટલે તમારો શોખ અને તમારો વ્યવસાય બે જુદા છે, પણ જ્યારે એક બને છે તો એનો ચામ જબરદસ્ત છે. કોલેજના એજ્યુકેશન દરમિયાન જ્યારે સંગીતના કાર્યક્રમો ખૂબ થયા, તે વખતે મને એક અહેસાસ એવો થયો કે આ એક વ્યવસાય એવો છે, આ એક પાસું મારા જીવનનું એવું છે કે એમાં જો હું લાંબો ટાઈમ રહીશ
કે એમાંથી વ્યવસાય તરીકે એને અપનાવીશ તો ખૂબ મજા પડશે. અને એ તબક્કો એવો હતો કે જ્યારે મેં ડિસિઝન લીધું એ લગભગ ગ્રેજ્યુએશન વખતનો સમય હતો કે આપણે કન્વેન્શનલ ફેમિલીઝમાંથી આવતા હોઈએ છીએ એટલે સામાન્ય રીતે તો જે પ્રમાણે નક્કી થાય વ્યવસાય એ પ્રમાણે હોય. પણ આવું કંઈ ઓફ ધ ટ્રેક હોય ત્યારે સમાજના અમુક વિરોધનો, આપણા સગા સંબંધીઓના રેઝિંગ આઈબ્રોઝનો ને બધો સામનો આપણે કરવો પડે. પણ જ્યારે અલ્ટિમેટલી વ્યવસાય એસ્ટાબ્લિશ થાય, આપણે સક્સેસફુલ થઈએ થોડા ઘણા, ત્યારે બધી ફરિયાદો દૂર થઈ જાય અને પછી વ્યવસાય આપણો સરસ રીતે ચાલે. અને જ્યારે શ્રોતાઓનો સપોર્ટ મળે પછી તો પેલા આઈબ્રો રેઝ કરવાવાળા દૂર થઈ જતા હોય છે. એ જ પ્રશ્ન હું પાર્થભાઈને પૂછીશ કે આપ ડૉક્ટર છો અને મ્યુઝિક થેરાપીમાં આપણે આગળ અભ્યાસ કર્યો છે, તો સંગીત અને મેડિસિન બંને કેવી રીતે સાથે, અને એ જ આપે પ્રોફેશન પણ ચૂઝ કર્યું, હાઉ? સૌને નમસ્કાર. પપ્પાએ કીધું એમ કે તમારા ઉછેરનો બહુ મોટો હાથ છે. સંગીતને વારસામાં મેળવવું એ એક ઈશ્વરની કૃપા છે, અને એ જ સંગીતને વ્યવસાયમાં બદલવું એની પાછળની મહેનત, એની સાધના અને એમાં સપોર્ટ પરિવારનો. આઈ થિંક ઇટ ઇઝ ઓલ અ કોમ્બિનેશન ઓફ એવરીથિંગ. મારા ઘરમાં પહેલેથી જ વાતાવરણ જેટલું આર્ટ પ્રત્યેનો લગાવ છે એટલું જ એકેડેમિક્સ પ્રત્યેનો પણ એટલો જ લગાવ હતો. એટલે ઘણા બધા મને એવું પણ માને છે કે તમે મ્યુઝિકમાં પીએચડી કરીને ડૉક્ટર બન્યા, બરોબર એવું સમજી લે છે. ત્યારે હું કહું છું કે ના, ખરેખર આઈ કેન ગીવ ઇન્જેક્શન્સ ટુ યુ ઓલ. સો હું એ પ્રકારનો જેન્યુઅન ડૉક્ટર છું. પણ એ પણ એક જર્ની બહુ સરસ છે. અને જે એક બેઝિક આપણી ઈચ્છા હોય, ક્વેસ્ટ હોય કે વોટ બેસ્ટ યુ કેન લર્ન ફ્રોમ લાઈફ, એ સંગીત અને આપણું હ્યુમન બોડી, એ બંનેને આપણે જો જાણી શકીએ એમ હોય તો આઈ થિંક આઈ કન્સિડર ઇટ એઝ અ બ્લેસિંગ. એટલે એ જર્ની એવી રીતે શરૂ થઈ કારણ કે સંગીત તો નાનપણથી જ હતું. આઈ રિમેમ્બર આઈ સ્ટાર્ટેડ સિંગિંગ વિથ ડેડ. જ્યારે એમની જોડે ટૂર્સ પણ કરી હતી યુએસની ને બધી. એઝ અ ચાઇલ્ડ આર્ટિસ્ટ હું ગાતો હતો, આલ્બમ્સમાં, જિંગલ્સમાં, ફિલ્મ્સમાં, ગુજરાતી ફિલ્મ્સમાં, લાઈવ શોઝમાં ગાતા હતા. પછી ઓફકોર્સ દેર વોઝ અ ગેપ ઓફ કપલ ઓફ યર્સ, કારણ કે જેમાં ભણતરને આપણે પ્રાધાન્ય આપીએ એટલે મેડિસિન કેમ ઇન ટુ એક્ઝિસ્ટન્સ. અને એ થોડા વર્ષો હું અમદાવાદથી પણ દૂર રહ્યો. મેં રાજકોટ સિવિલ હોસ્પિટલથી મેડિસિન કર્યું છે. એટલે ત્યાં 5.5 વર્ષની મારી જર્ની હતી. ઇન બિટવીન તમે એમ આપણે કહીએ ને કે કંઈક બીજી વસ્તુ પ્રાપ્ત કરવા જતાં તમારી અંદર એક નવી આગ ઊભી થતી હોય છે. એટલે કદાચ સ્ટેટોસ્કોપને જોતાં જોતાં મને માઇક લેવાની વધારે ઈચ્છા થઈ એવું બન્યું શકે. પણ દેટ ઇઝ વન ઓફ ધ ઓપ્શન્સ કે એ જર્નીમાં થોડોક ચેન્જ થયો. પણ ઓફકોર્સ સંગીત ઇઝ ઓલવેઝ અ જર્ની. અને જેમ મેં કીધું એમ, પપ્પાએ કીધું એમ કે ટુ જસ્ટિફાય ઇન ધ સોસાયટી, અને ખાસ કરીને જ્યારે તમારી પાસે મલ્ટિપલ પ્રોફેશન્સ હોય ત્યારે લોકોના દરેક મનુષ્યના જીવનના મુદ્દાઓ જુદા જુદા હોય છે. કોઈકની પાસે એક ઓપ્શન હોય છે જેને પ્રૂવ કરવાનું હોય છે, કોઈની પાસે એકે ઓપ્શન નથી હોતું અને એક ઓપ્શન શોધવાનું હોય છે. મારા જીવનનો અલગ મુદ્દો હતો કે મારી પાસે 2 ઓપ્શન્સ હતા, એમાંથી મારે જસ્ટિફાય કરવાનું હતું કે મારે કોઈ ઓપ્શન સેટ કરવાનું છે. એટલે જે લોકો એમ માનતા હતા કે મેડિસિન ઇઝ અ વેરી સિક્યોર્ડ બ્રાન્ચ, એ છે જ. સંગીતમાં હાઉ વિલ યુ કોન્કર, સો એમાં મને ખબર હતી દેટ આઈ હેવ ટુ ગીવ મોર દેન 100%. આઈ હેવ ટુ ગીવ 1000% ટુ ઇટ. એને જસ્ટિફાય કરવા માટે, એને સમાજમાં એનું પ્રાધાન્ય ઊભું કરવા માટે અને એ માન કેળવવા માટે. સો આઈ થિંક એ જે જર્ની છે એ એનું મિશ્રણ જે કહીએ, દેટ ઇઝ ધીસ લાઈફ. ક્યાં વાત હે. પણ કૃતિબેન, આ તમે જે પ્રશ્ન પૂછ્યો ને એમાં પાર્થે એક સરસ, સોરી, એક મને પ્રસંગ યાદ આવ્યો એટલે મને એમ થયું કે હું રિફર કરું. પ્લીઝ પ્લીઝ સર. તો એણે કહ્યું કે વિદેશ યાત્રામાં મારી સાથે પહેલી વાર જોડાયો હતો. તો એનો એક રસપ્રદ પ્રસંગ એવો છે કે મારી સાથે એઝ અ ચાઇલ્ડ આર્ટિસ્ટ ત્યાં પબ્લિસિટી થઈ એવી કે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે પાર્થ ઓઝા આવે છે. એ વખતે એની ઉંમર કંઈક 12 વર્ષની કેવી હશે. અને અમારે કોઇન્સિડન્ટલી એવું હતું કે ન્યુયોર્ક ઉતરીને તરત જ કાર્યક્રમ હતો બીજે જ દિવસે. અને
એ કાર્યક્રમમાં એની ખાસ એનાઉન્સમેન્ટ થયેલી અને શ્રોતાઓ બધા રાહ જોતા હતા કે આ તો ગાશે પણ એનો દીકરો બી ગાશે, પણ એને એટલો સખત જેટલેગ લાગેલો કે એમાં ગાયન શરૂ કર્યું તો પાછળ સ્ટેજ ઉપર ઘસઘસાટ ઊંઘી ગયો. ક્યા વાત હે. અને અમારા આયોજક હતા એ એનાઉન્સમેન્ટ કરવા ગયા અને મેં એને સાઇનથી કહ્યું કે ઊંઘી ગયો છે ભાઈ. એટલે એમણે કહ્યું કંઈ એને શાંતિથી ઊંઘવા દો, ઉઠે ત્યારે કાલે પરમ દિવસના શોમાં એ જોઈન થશે. ચાઇલ્ડ આર્ટિસ્ટ તો એટલે એ એક એની જર્ની ત્યારથી શરૂ થયેલી. પણ એ યુએસએની જે એની પહેલી ટ્રીપ હતી એમાં એ કેપ્ટ ઇઝ આઈઝ એન્ડ ઇયર્સ ઓપન. મેં કહ્યું હતું કે બધું જોતા રહેવાનું, સાંભળતા રહેવાનું, અને એને ઘણું કામ લાગ્યું એકેડેમિક્સમાં અને પરફોર્મન્સમાં બંને. ક્યા વાત હે. આગળ હું આપને એ જ પૂછીશ કે આપે જ્યારથી ગાવાની શરૂઆત કરી અને અત્યાર સુધીમાં આપનું યાદગાર પરફોર્મન્સ કે જ્યાં તમને પોતાને ગમ્યું હોય પરફોર્મ કરવું કે યાદ રહી ગયું હોય એવું કોઈ પરફોર્મન્સ? યાદગાર તો ઘણા છે અને હજી ઘણા આવવાના બાકી છે. પણ મારા માતૃશ્રી ઉમાબેનનો ફરી એકવાર હું રેફરન્સ આપીશ કે જેમની પાસેથી હું ગરબા શીખ્યો, જેમના ગરબા સાંભળીને હું ગાતો થયો. સામાન્ય રીતે અહીંયા આપણે નવરાત્રિ જે હોય છે ને એ યુથ ઓરિએન્ટેડ એ કાર્યક્રમો હોય છે, એમાં વડીલો બહુ આવતા હોતા નથી. અને મારા કાર્યક્રમ ગરબાના સરસ ચાલવા માંડ્યા હતા. પણ એક કાર્યક્રમમાં મારા મધર, જેને હું માં કહું, તો માં એ કાર્યક્રમમાં આવી અને આખો કાર્યક્રમ બેસીને સાંભળ્યો. અને શી વોઝ હેપી. આમ તો એ બેસી શકે એમ હતી નહીં, નાદુરસ્ત હતી, પણ છતાંય આખો કાર્યક્રમ બેસીને સાંભળ્યો અને નીકળતી વખતે એણે મને આમ સાઇનથી બ્લેસ કર્યો. તો એ કાર્યક્રમ મારા માટે બહુ જ યાદગાર હતો. ક્યા બાત હે, ક્યા બાત હે. એ જ પ્રશ્ન હું પાર્થભાઈને પૂછીશ કે આપણું માઇક એક છે. સોરી, સામાન્ય રીતે શોમાં અમે જુદા માઇક રાખીએ. ના અહીંયા માઇક બી શેર કરવું પડશે. ના આપને પણ હું એ જ પૂછીશ કે આપ એઝ અ ચાઇલ્ડ આર્ટિસ્ટ સરે વાત કરી એમ પરફોર્મન્સ આપ્યું, એ પરફોર્મન્સથી લઈને અત્યાર સુધીમાં આપનું યાદગાર કોઈ પરફોર્મન્સ હોય તો જણાવો. યાદગાર તો ઘણા બધા છે અને હજુ તો આઈ કન્સિડર માય જર્ની હેઝ જસ્ટ બિગન, એટલે આવનારા સમયમાં વધારે યાદગાર પરફોર્મન્સીસ રહેશે. પણ મને એવું લાગે છે કે મારે માટે યાદગાર અને હું શીખી શકું એવું બંનેનું કોમ્બિનેશનવાળું પરફોર્મન્સ એ અમારું જુગલબંધીનું પહેલું પરફોર્મન્સ હતું. કે અમે બે જણે ભેગા થઈને જ્યારે વી સ્ટાર્ટેડ, ઓફકોર્સ એ શરૂઆત અમે ગરબાથી કરી ઓનેસ્ટલી, કારણ કે હું MBBS પછી આઈ જોઈન ડેટ્સ ગ્રુપ અને હું એક ગરબાથી મેં શરૂ કર્યું હતું વચ્ચે એમાં. અને એ સ્ટ્રેસ મારા મોઢા પર પરફોર્મન્સનો કે આટલું સરસ સ્ટેજ છે ને આઈ હેવ ટુ જસ્ટિફાઈડ, મારે નિભાવવાનું છે. અને પપ્પાના મોઢા પર સ્વીટ સ્ટ્રેસ યેટ પેલું ફક્રની વાત કે ચલો હવે હી ઇઝ ગોઈંગ ટુ સિંગ નાઉ. એ કોમ્બિનેશન જે છે ને એ મને બહુ યાદગાર રહ્યું છે. અને ઓફકોર્સ અમારા બંનેની મેઇન ક્રિટિક ઇઝ અવર મોમ. એટલે જ્યારે શરૂ કર્યું ત્યારે હાઉ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી, અને એનું આમ કે ભાઈ આ બરાબર છે, સારું છે, ખોટું છે, મુફટ, દેટ ઇઝ મોમ. સંજય ઓઝા સર, આપ ખૂબ જ સારા સ્વરકાર પણ છો, તો સુગમ સંગીત સિવાય આપને કયું જોનર વધારે પસંદ છે? આમ શા માટે? ગરબા મને પહેલાં ગમતા નહોતા અને પહેલાં મને એવો આમ અહંકાર હતો કે હું તો સ્ટુડિયો સિંગર છું. ગરબા ગરબા મારે નથી ગાવા. મારા પપ્પાને ફોરસાઇટ બહુ સારી હતી અને હી વોઝ અ વેરી ગુડ એસ્ટ્રોલોજર ઓલ્સો. એટલે એમણે મને એવું કહ્યું કે આ તારી ભૂલ છે, ગરબા ઇઝ ગોઈંગ ટુ બી ગ્લોબલ. અને આજે તને જે આમ ગરબા ક્ષુલ્લક લાગે છે એ ગરબા ઇઝ ગોઈંગ ટુ બી ઓન અ વેરી ડિફરન્ટ લેવલ, સો યુ કીપ ઓન ડુઈંગ. તો ગરબા એ વખતે મને મારા એક મિત્રએ પ્રપોઝ કર્યું કે તમે મારી સાથે ગરબામાં ગાઓ. એટલે એ વખતે એક ફિક્ટિશિયસ પ્રાઇસ મેં કે એ વખતના પ્રમાણમાં ઘણી વધારે હતી એ. એટલે મેં એને કહ્યું કે હું એટલી વધારે પૈસા કહું કે એ ના જ પાડી દે. પણ સરપ્રાઇઝિંગલી પેલા હા પાડી. બધું નિર્માણ છે ઉપરથી, અને એ નિર્માણ છે એટલે મને ગરબાના ફિલ્ડમાં હું આવ્યો. અને ગરબામાં આવ્યા પછી એ જે એનર્જી એક્સચેન્જ અને એ જે ઇન્વોલ્વમેન્ટની પ્રોસેસ આવી ને, એટલે એ જોનર એનો મને એક નશો થઈ ગયો છે હવે. અને સુગમ સંગીતનો પણ પ્રકાર ગરબા છે. ગરબાના કાર્યક્રમમાં અમલગમેશમમાં અમે
સુગમ સંગીતને પણ ઇન્ક્લુડ કરીએ છીએ. લોક સંગીત તો છે જ, પણ સાથે સુગમ સંગીતને પણ ઇન્ક્લુડ કરીએ છીએ. અને એ રીતે એ જે એક નશો છે, એ એક મેડિટેશનનો ભાવ, ક્યાં વાત હે. એની ખૂબ મજા છે. સુગમ સંગીતના એકાદ ગીતની ઝલક અમને બતાવશો તો મજા આવશે. તો આ બે વાતનું કોમ્બિનેશન હું કરીશ કે પાર્થે કહ્યું કે હું ગરબામાં પહેલી વાર પપ્પા જોડે પરફોર્મ. હવે એનો પહેલો અમારો જે શો હતો ને, જે પાર્થનું MBBS પૂરું થયું પછી એ પહેલી વાર ગરબાના મારા શોમાં જોડાયો, ત્યારે મને એવું થયું કે એની એન્ટ્રી કંઈક જુદા ગરબાથી હોય, ડિફરન્ટ. કોઈક નવો ગરબો હોય એને માટે. અને હું કોઈ કવિ નથી, પણ માતાજીની કૃપાથી જે એમ્બિયન્સ બને છે આજુબાજુનું અને જે એક ફીલ મળે છે, એટલે કોઈક વાર કલમ ચાલવા માંડે ક્યાં વાત. અને પછી એનું સ્વરાંકન થાય. તો પાર્થ માટે મેં સ્પેશિયલી એક ગરબો લખ્યો માતાજીનો, અને એ ગરબાથી પાર્થે એન્ટ્રી કરી. એ ગરબો હું તમને સંભળાવું, આપ સૌને માટે જાણીતો હશે કદાચ. હે બિરદાળી, હે મા ત્રિશૂળધારી, હે 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 બિરદાળી. જો તાળી હશે તો મજા આવશે. હે મા ત્રિશૂળધારી, માડી રે તું તો ભક્તોની કરે રખવાળી, માડી રે તું તો ભક્તોની કરે રખવાળી. હો માં શેરાવાલી રે, માં જોતાવાલી રે, માં શેરાવાલી રે, માં જોતાવાલી રે. ક્યાં વાત છે, ક્યાં વાત છે. પાર્થભાઈ, આપે અનેક મૂવીઝમાં પણ પ્લેબેક સિંગિંગ કર્યું છે, પણ એઝ એક્ટર પણ આપની જર્ની રહી છે. તો સિંગિંગની સાથે એક્ટિંગ પણ આપે ટ્રાય કરી, તો એ અનુભવ કેવો છે આપનો? એ અનુભવ બહુ અનોખો છે, કારણ કે ઓફકોર્સ સિંગિંગ એક એક્સપ્રેશન જ છે જે તમે તમારા વોઇસના મોડ્યુલેશન સાથે આપો છો. એક્ટિંગ એ આખી બોડી લેંગ્વેજનું એક્સપ્રેશન છે, જે તમે કેમેરાની સામે અથવા સ્ટેજ ઉપર એનું અપિયરન્સ કે પરફોર્મન્સ આપતા હો છો. એક્ટિંગ મારે માટે આર્ટ એક સરસ ત્રાજવાનો એક તોલા એવી એક ભાગ હતો, જેની અંદર મ્યુઝિક હતું, એનેક્ટિંગ હતું, એ બધું જ એક સાથે હતું. જેમાં જે પણ ફિલ્ડ એવી હતી જે એક્સપ્રેશનની હતી, એમાં મને રસ પહેલેથી હતો. એક્સપ્રેશન ઇન ફ્રન્ટ ઓફ કેમેરા ઓર ઓન સ્ટેજ. એટલે સંગીત ડેફિનેટલી ઇઝ ધ બેઝ. પણ એનેક્ટિંગ કરવાનો એ જે શરૂઆતનો સમય હતો, ત્યારે એકચ્યુઅલી ગુજરાતી ફિલ્મ્સ વેર જસ્ટ ગ્રોઈંગ, ઓનેસ્ટલી. એ વખતે એટલું બધું હતું નહીં, અને there were auditions. I used to give auditions. I used to explore that. કારણ કે મેં કોઈ બતૌર તાલીમ નથી લીધી એનેક્ટિંગની, પણ I also wanted to learn as a part of the journey. કારણ કે જે એક્સપ્રેશન તમારો ઓન સ્ટેજ કે ઓન સ્ક્રીન આવે, મૂવમેન્ટ આવે, જે ડાયલોગ ડિલિવરીઝ જનરેટ થાય, આઈ થિંક એ બધાનો ઉપયોગ અને બધાનો ફાયદો મને મારા સંગીતમાં પણ થતો હોય છે, કારણ કે એમાં પણ મારા એક્સપ્રેશન્સ વધતા હોય છે. આઈ સ્ટાર્ટેડ ફોર ફિલ્મ્સ, અને એવી રીતે ફિલ્મ્સ, એડ ફિલ્મ્સ ને બધું એઝ એન એક્ટર કર્યું મેં. અને બટ લાઈફ ઇઝ વેરી બ્યુટિફુલ. બહુ જ વર્ષોથી મારું એક ડ્રીમ હતું પહેલાંથી જ, કે આઈ વોન્ટેડ ટુ બી અ પાર્ટ ઓફ અ મ્યુઝિકલ. એટલે જે બ્રોડવે મ્યુઝિકલ્સ થતા હોય છે, જે આપણે દુનિયાભરમાં બહુ ફેમસ હોય છે, પણ ભારતમાં એવું ક્યારે આવશે, શું થશે, એનો એક બહુ મોટો પ્રશ્ન હતો. સો એ એક્ટિંગની જર્ની અને મ્યુઝિકની જર્નીનું કોમ્બિનેશન જે હતું, એને કારણે હું રાજાધિરાજ પામી શક્યો. અને બિકોઝ ઓફ દેટ મને એક અનોખી ટ્રેનિંગ મળી, કારણ કે ધીસ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ ફિલ્ડ. મ્યુઝિકલ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ ફિલ્ડ, જેમાં આઈ હેવ ટુ સિંગ, આઈ હેવ ટુ એક્ટ એન્ડ આઈ હેવ ટુ ડાન્સ, ઓલ થ્રી ઓન સ્ટેજ ટુગેધર. એટલે એની આખી જે પ્રોસેસ છે એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ મારે માટે રહી. એટલે બધા જ પાસાઓ જે મને ગમતા હતા અને ગમે એવું પાત્ર, એ બંનેનો સમાવેશ થઈને એક પ્રેઝન્ટેશન. ગરબાનો કાનુડો કહે છે એમ, રાજાધિરાજના જે મેઇન કેરેક્ટર છે, કે જે રાજા, કૃષ્ણ રાજા તરીકે જે કેરેક્ટર છે, એ પાર્થભાઈએ રોલ પ્લે કર્યો છે. તો હું પાછળનો ક્વેશ્ચન અત્યારે ક્લબ કરી લઈશ કે એ આખી જે જર્ની છે રાજાધિરાજ, રિહર્સલ્સ, મ્યુઝિક,
એમાં કોઈ આપને કોઈ ખાસ અનુભવ રહ્યો હોય કે યાદગાર રહી ગયો હોય? એના તો આમ તો ઘણો બધા અનુભવો છે, કારણ કે આ રાજાધિરાજ મ્યુઝિકલનું જ્યારે કાસ્ટિંગ થતું હતું ત્યારે આઈ થિંક એમાં 400થી વધારે આર્ટિસ્ટ છે ઓન સ્ટેજ, અને એમાં પ્રોબેબલી આઈ વોઝ ધ પર્સન કે જે હું છેલ્લે કાસ્ટ થયો હતો સૌથી સેકન્ડ. એટલે કૃષ્ણની તલાશમાં હતા અને છેલ્લે અમે લોકો વી કુડ સેટલ વિથ ધ ડેટ્સ, કારણ કે મારે માટે સૌથી મોટું કાર્ય એ હતું કે આ બાજુ નવરાત્રિ શરૂ થતી એટલે પ્રી નવરાત્રિની અમારી વિદેશની ટૂરો શરૂ થાય અને સાથે આવો કૃષ્ણ ભગવાન બનવાનો મોકો અને તક, એટલે બંને બહુ જ જરૂરી હતું. એટલે કારણ કે રાસ પણ અમે ગાઈએ છીએ અને માતાજીના ગરબાએ ગાઈએ છીએ, એટલે બંનેને જો પ્રાધાન્ય મળે એવી જો કોઈ ઘટના ઊભી થાય તો આ હતી. મારા માટે ડિફિકલ્ટી હતું કે બધું એડજસ્ટ કરી અને મારે કૃષ્ણ ભગવાનનું પાત્ર ભજવવાનું હતું. પણ ધ જર્ની હેઝ બીન વેરી બ્યુટિફુલ, કારણ કે એમાં મને સ્પેસિફિકલી અમને બધાને વી આર ગિવન એક્ટિંગ કોચીસ, વી આર ગિવિંગ મ્યુઝિકલ કોચીસ, વી આર ગિવન ડાન્સ કોચ, અને અમારે ઇન્ડિવિજ્યુઅલી આખું સરસ કેરેક્ટરાઇઝેશનને બહાર લાવવા માટેના પ્રયત્નો કર્યા. બહુ બધા સીન્સ એવા ટફ છે એમાં, પણ એક છે કે 7 ફીટના મોટા પર્વત જેવા રોક ઉપર ઊભો રહી અને મારે ગાવાનું હોય છે, એટલે ડાયલોગ બોલી બ્લેકઆઉટમાં સીધું ભાગી અને એ સ્ટેપ્સ ચડી અને સીધો સૂર લગાડવાનો હોય છે. હવે આની સેકન્ડ્સ તમને કહું તો ધીઝ આર મિયરલી 4 to 5 સેકન્ડ્સ, એમાં આખી આ વસ્તુ પતી અને મારે સીધો ગાવાનું શરૂ કરવાનું હોય છે. એટલે આવી નાની બહુ જ બધી આવી વસ્તુઓ છે જેના અઢળક રિહર્સલ્સ અમે કર્યા. એક કોસ્ચ્યુમ ચેન્જ જે અમારે છે એક સોંગ પરથી બીજા સોંગ પછીનો, જેમાં 20 સેકન્ડ છે, અને એ 20 સેકન્ડમાં કૃષ્ણ ભગવાનનો આખો અવતાર બદલાય છે. હવે એ 20 સેકન્ડ બેક સ્ટેજમાં યુ હેવ ટુ ચેન્જ ધ કોસ્ચ્યુમ એન્ડ કમ બેક એન્ડ સિંગ એન્ડ ડાન્સ એન્ડ ગીવ એક્સપ્રેશન્સ એન્ડ નોટ બી પાર્થોસ એન્ડ બી કૃષ્ણ. આ બધું ભેગું થઈ અને એનું ઇમ્પ્લિમેન્ટેશન એ બહુ આ તો એક અનેક પ્રસંગો છે, પણ આ બે ફોર અ ફ્યુ ઓફ ધેમ. આ તો આપની પાસેથી પણ એક સંગીતની આપને ગમતી કોઈ રચનાની એક ઝલક સાંભળવા માંગીશું, પ્લીઝ. ચોક્કસ. અમે આમ બહુ એવી ઓછી તક મળતી હોય છે કે અમે અમારું પ્રેઝન્ટેશન પણ કરીએ, એટલે પપ્પાને મારો એક સરસ રાસ છે, ગોરી પૂનમની થાય ના માસ, તમે આવો તો રમીએ રાસ. કૃષ્ણ ભગવાનની વાત થઈ તો હે ગોરી પૂનમની થાય ના માસ, હે ગોરી પૂનમની થાય ના અમાસ, કે તમે આવો તો રમીએ રાસ. ગોરી વાલમમાં હે ગોરી વાલમમાં મૂકો વિશ્વાસ, તમે આવો તો રમીએ રાસ. ક્યા બાત હૈ. સંજયભાઈ, હું આપને પૂછવા માંગીશ કે આપે ગુજરાતથી ગરબાના ગ્રુપની શરૂઆત કરી, પણ એ જર્ની વિદેશમાં પણ ખૂબ સફળતા પામી. તો વિદેશમાં જે આપણા ગુજરાતીઓ છે અને વિદેશમાં આપ જે ગરબા પરફોર્મ કરો છો, તો એ ગુજરાતીઓ સાથે આપના અનુભવ કેવા રહ્યા? કે ત્યાંનો કોઈ યાદગાર પ્રસંગ હોય, અથવા અહીંયાથી ત્યાં જઈને પરફોર્મ કરવું અને અહીંયા પરફોર્મ કરવું ગુજરાતમાં, એમાં આપને શું ફરક લાગે છે? 1996માં હું પહેલી વાર ગરબા માટે ગયો હતો, અને ત્યારથી 4 વર્ષ કન્ઝિક્યુટિવલી ગરબા મેં યુએસમાં કર્યા. ત્યાર પછી અમદાવાદના ગરબાનું મહત્ત્વ પણ મેં રિયલાઇઝ કર્યું. એટલે પછી પ્રી અને પોસ્ટની આખી જે નવી પદ્ધતિ થઈ છે કે નવરાત્રિ પહેલાં વિદેશમાં ગરબા પરફોર્મ કરવાના, એટલે વિદેશમાં જ્યારે
ગરબા ગાવાની મેં શરૂઆત કરી હતી ત્યારે કમ્પેરેટિવલી પ્રોફાઇલ થોડું લો હતું ત્યાં. અત્યારે વિદેશમાં જે ગરબા થાય છે ને એ અહીંના જેટલા જ મોટા આયોજન ત્યાં થાય છે, કારણ કે આપણા ગુજરાતીઓ બધે જ ફરી વળ્યા છે. એ વખતના સમયમાં એવું હતું કે મોટા સિટીઝની અંદર ગરબા થાય વિદેશમાં, અને આજુબાજુના પ્રોવિન્સીસને જે બધા નાના ટાઉન્સ હોય એ લોકો બધા શ્રોતાઓ બધા ડ્રાઈવ કરીને મોટા સિટીમાં જાય અને બધા સાથે ગરબા કરે, અને તોય સંખ્યા બહુ ઓછી થતી હતી. હવે તો ગુજરાતીઓએ પોતાની પ્રેઝન્સ ગામમાં ફીલ કરાવી દીધી છે, અને હવે તો વિદેશમાં અમેરિકામાં કે એમાં આપણે જઈએ તો નાના નાના ટાઉન્સમાં પણ એમના પોતાના ઇવેન્ટ્સ હોય છે. એટલે ગરબાના કલાકારો પણ ખૂબ ત્યાં ગાવા આવી જાય છે. એટલે એ આયોજન જુદું થયું. શરૂઆતમાં જ્યારે હું ગયો ત્યારે મને એવું લાગ્યું કે મેં તમને કીધું એ પ્રમાણે અહીંયા યંગસ્ટર્સને માટેનો તહેવાર થોડો નવરાત્રિનો વધારે છે, પણ ત્યાં આગળ હું જ્યારે ગયો ત્યારે પહેલીવાર મેં જોયું કે બધા જ એજ ગ્રુપના લોકો આ ફેસ્ટિવલમાં ભાગ લેવા આવે છે. એ પેલું ડિપ્રાઇવડ ઓફ ધ કલ્ચર હશે કે સ્પિરિટ એ પેલો કલ્ચર જાળવી રાખવાનો હશે કે જે પણ હશે, પણ એમાં દરેક એજ ગ્રુપના લોકોને મેં ગરબામાં જોયા પહેલી વાર જ્યારે હું ગરબામાં ગયો ત્યારે. અને એ વખતે આરતીનો જ્યારે સમય થયો ત્યારે આરતીના સમયમાં યુઝ્યુઅલી આપણે ત્યાં આરતી કાં તો પહેલાં થઈ જાય અથવા છેલ્લે થાય અથવા લોકોની હાજરી ઓછી હોય આરતીમાં. આરતીમાં એ વિદેશમાં લગભગ દરેક કાર્યક્રમમાં એક બહુ ખાસિયત છે લોકોની, અને હું એને ચોક્કસ એપ્રિશિએટ કરીશ કે બધા જ લોકો આરતીમાં ભેગા થાય અને બધા જ લોકો આરતી એટેન્ડ કરે, દરેક એજ ગ્રુપના એટેન્ડ કરે. અને એ મને ખૂબ જ ગમે, કારણ કે આરતી એ ગરબાનો એક અહેમ હિસ્સો છે. આપણે ત્યાં એક ફોર્માલિટી તરીકે આરતી થઈ જાય છે, પણ ત્યાં આગળ એ બધા સાથે જ્યારે ગરબા ગાય. એ ઉપરાંત ત્યાંના લોકો, ત્યાંના કેટલાક વિદેશી, ત્યાંના પોલિટિકલ લોકો આવે કે એવા જે મહેમાનો આવે, એવા લોકો જ્યારે ગરબામાં ઇન્કોર્પોરેટ થાય ત્યારે સામેલ થાય ત્યારે એ જોવાની ખૂબ મજા આવે. અને ગરબાનું આયોજન અત્યારે તો બહુ ડિફરન્ટ સ્કેલ પર છે. વિદેશમાં અહીંયા જેટલું જ છે કે કદાચ વધારે હશે. અને વિદેશના લોકોને સલામ, કારણ કે આપણી કલ્ચર એ ત્યાં એ લોકો જે ઉજાગર કરે છે, ત્યાંના આયોજકોને ખાસ સલામ, કારણ કે આપણા લોકોને ત્યાં લઈ જાય છે અને ત્યાંના કલાકારો પણ ગાય છે અને આપણા કલાકારો પણ ગાય છે. પાર્થભાઈ, હું આપને પણ એ જ પ્રશ્ન પૂછીશ કે આપે વિદેશમાં પ્રવાસ શરૂ કર્યા, પ્રી નવરાત્રિ વિદેશમાં અને નવરાત્રિ ગુજરાતમાં, અમદાવાદમાં, તો અને સાથે સાથે આપના ફેમસ ગરબા હોય જોગણી જોગમાં, એમાં રીલ્સ, ટ્રેન્ડિંગ રીલ્સ, એ તો બધું ચાલે જ, પણ આપના અનુભવ કેવા છે એના માટે? મારા અનુભવ પપ્પાએ કીધું એમ કે બહુ સ્પેશિયલ છે, કારણ કે હું વિદેશમાં જ્યારે પણ ગરબા લઈને ગયો ત્યારે હું બહુ ક્લિયર હતો કે હું એક વારસો લઈને જઉં છું. અને ત્યાંના લોકોમાં ખાસ કરીને જે બહુ જ અગત્યની વાત એ હતી કે અમે લોકો પ્યોર ટ્રેડિશનલ ગરબા જ પરફોર્મ કરીએ છીએ. કોઈ બોલિવૂડના ગીતો નો એક પણ સમાવેશ નથી હોતો, આખી દુનિયામાં ક્યાંય પણ હોય. અને એ ઘણા બધાને, કારણ કે મારી જનરેશનના બધા જ લોકો દે સિંગ બોલિવૂડ, ઇટ્સ ઓકે, જેમને જે કરવું એ કરી શકે, બટ દે સિંગ ઓલ ધીસ ટ્રેન્ડિંગ અને બધું જુદું જુદું ગાતા હોય છે. અને હું બહુ સ્ટોન્ચલી એનો વિરોધ કરતો હોઉં છું કે ભાઈ અમદાવાદમાં તો લોકો સરસ દીવાના છે એના, પણ બહારગામ પણ બેસ્ટ પાર્ટ એ છે કે આઈ થિંક વર્જિનિયામાં અને બધે જે શોઝ થાય છે એમાં ફક્ત ને ફક્ત એલ્ડરલી લોકો જ નહીં, પરંતુ એટલા બધા યંગ ત્યાંના બોર્ન એન્ડ બ્રોટઅપ છોકરા છોકરીઓ જે લોકોને કોઈ જ લેવા દેવા નથી ગુજરાતી લેંગ્વેજથી, ભલે એ લોકો ગુજરાતી છે, એ લોકો ગુજરાત સાથેનો એમનો સંબંધ એ જ કે અહીંયા ફરવા આવે ને ખાઈ પીને બહુ ઇટ્સ વેરી ગુડ એમ કરીને જતા રહે. પણ વેન ઇટ કમ્સ ટુ ગરબા, they all come with their friends. They bring their white and African American friends and all different racial friends. અને બધા ભેગા થઈને કેસરીયો રંગ પણ સાથે ગાય છે, માં પાવાતે ગઢથી પણ સાથે ગાય છે. આઈ ડોન્ટ નો they know the meaning or not, but they are very clear that when we are here in Garba, we want to listen to Garba. અને એ જે એક્સચેન્જ છે એ યુથ સાથેનો, ઓલ જનરેશન સાથેનો, એની મજા કંઈક અલગ છે ત્યાં. અને ખાસ કરીને એક પ્રસંગ મને ઉપરથી યાદ આવ્યો
કે અમારો ગરબાનો મારો એક કાર્યક્રમ હતો એક જ શહેરમાં 2 દિવસ કન્ઝિક્યુટિવલી ફ્લોરિડા સ્ટેટમાં. અને ત્યાં આગળ તો નેચરલી બધા જુદા જુદા શહેરના લોકો ભેગા થતા હોય. તો પહેલે દિવસે જ્યારે હું એન્ટર થતો હતો ત્યારે એક ગ્રુપ યંગ છોકરા છોકરીઓનું મને મળવા આવ્યું અને મને એમણે કહ્યું કે તમે ખાલી ટ્રેડિશનલ ગરબા ગાશો? મેં કહ્યું હા, અમે લોકો આ રીતે જ ગાઈએ છીએ, હું ટ્રેડિશનલ ગરબા જ ગાઉં છું. તો કે એવું ના કરશો, ફિલ્મી ગીતો ગાજો, નહીં તો બધા કંટાળી જશે અને અમને લોકોને નહીં મજા આવે. એટલે મેં એમને સમજાવવા પ્રયત્ન કર્યો, સમય બી ઓછો હતો. પછી મેં એમને કન્ક્લુડ કર્યું, મેં કહ્યું તમે એક કામ કરો, મારા 2 દિવસ પ્રોગ્રામ છે, આજનો પ્રોગ્રામ મારો સાંભળી લો, પછી તમે કાલે કહેશો તો હું ચોક્કસ ગાઈશ. અને જ્યારે પહેલો શો મારો પૂરો થયો ત્યારે એ ગ્રુપ કૂદકા મારી મારીને રમ્યા એ લોકો, અને ખાસ મને મળવા આવ્યા અને એમણે કીધું કે કાલે પણ તમે આ રીતે જ ગાજો, વી ડોન્ટ વોન્ટ ફિલ્મ સોંગ્સ. એટલે આપણા સંગીતમાં એટલી તાકાત છે, આપણા ગીતોમાં, આપણા લોકગીતોમાં અને આપણા ગુજરાતી સંગીતમાં એટલી તાકાત છે અને ગરબામાં તો છે જ. અને સંજયભાઈ, આપના પ્રાચીન ગરબાઓ અને ટ્રેડિશનલ ગરબાઓને ખૂબ જ આગવી શૈલીમાં પરફોર્મ કરો છો, એટલે જ આપે તમામ દરેક જનરેશનના દિલ આપે જીતી લીધા છે અને આપ ગરબા કિંગ છો. આગળ હું તમને પૂછીશ કે તમે બંને સાથે પણ પરફોર્મ કરો છો, એઝ ફાધર એન્ડ સન ડ્યુએટ આપ સ્ટેજ પરફોર્મન્સ આપો છો, તો એની પહેલાં કોઈ ખાસ તૈયારી કે કઈ રીતે મેનેજ કરો છો ટાઈમ શેડ્યુલ્સ ને બધું? કઈ રીતે મેનેજ? ટાઈમ શેડ્યુલ્સ તો હવે સાથે પરફોર્મ કરવું છે ને, એ અમને બંનેને બહુ મજા આવે છે જેન્યુઅનલી. એટલે વી ઓલવેઝ લુક ફોરવર્ડ કે આમ હવે એટલી ઓછી તક મળે છે, પણ શરૂઆતમાં તો બહુ જ હતી. અને અમે રિહર્સલ્સનો અમારો એક પેટર્ન છે કે પપ્પા ડઝ ધ લિસ્ટિંગ, સરસ એમના બધા સોંગ્સનું એ કરે, અને પછી અમે બેસી અને પહેલાં ઘરે વર્કઆઉટ કરી આખું કે હાઉ ટુ સિંગ, હાઉ ટુ પ્રેઝન્ટ. પણ બહુ જ મજાની વાત એ છે કે જે નાના નાના એક્સપ્રેશન્સની જુગલબંધી છે ને, એ અમે ક્યારે વર્કઆઉટ કરી ના હોય સ્ટેજ, પણ એ સ્ટેજ ઉપર એવી જડબે સલાક નીકળતી હોય કે ઘણી વખત અમે બંને જ હસી પડતા હોઈએ છીએ કે આ શું થઈ રહ્યું. પણ દેટ જર્ની ઓફ ક્રિએટિંગ દેટ જુગલબંધી કોન્સર્ટ, જે હમણાં ઇનફેક્ટ અમે 2 દિવસ પછી જ અમારી મુંબઈમાં છે, એટલે એ બહુ મજાની છે. વોટ યુ સે ડેટ? ખરેખર હું પાર્થને બિલકુલ ફોલો કરું છું. એટલે જ્યારે પણ એણે કીધું કે હું મારી તૈયારી હોય છે, પણ ખરેખર હું એની પર આધાર સંપૂર્ણપણે રાખું છું, કારણ કે જે ડાયમેન્શન્સ બદલાય છે અને યુથ ઓરિએન્ટેડ જે આખું એટમોસ્ફિયર બને છે, હું કમ્પ્લીટલી એના પર આધારિત હોઉં છું. અને એવું થતું હશે ને કે ના આમ નહીં આમ કરે? હા, એવું થાય. પણ અને હું ઉલટાનું એવું ઈચ્છું કે તું તારો ઓપિનિયન આપ, અને એનો જે ઓપિનિયન હોય એ મોટા ભાગે હું પછી તો હવે આદત થઈ ગઈ છે કે કંઈ પણ હોય, આજે હું નીકળતો તો આ શર્ટ પહેરતો તો હું પૂછું એને, મેં કહું આ બરાબર લાગે છે. એટલે આઈ ઓલવેઝ ટેક હિઝ ઓપિનિયન. અને અત્યારના પાર્થ જ નહીં પણ યંગ જનરેશનના જેટલા બી કલાકારો છે, જબરદસ્ત કલાકારો છે. અને ટ્રસ્ટ મી, ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ ઇઝ બ્લેસ્ડ વિથ ગ્રેટ સિંગર્સ. એટલે અને એ બધાને જોવાનો, સાંભળવાનો બહુ જ મજા આવે છે. એ બધામાંથી હું કંઈક કંઈક શીખું છું. પણ અમારે જ્યારે જુગલબંધી હોય છે ત્યારે મને એને ઓબ્ઝર્વ કરવાની, અને અમારા સાથે અમુક જેસ્ચર્સ એણે કીધું એ પ્રમાણે નીકળી જાય, અને કંઈક એવું જેસ્ચર અમે કોઈ તાલ સાથે કરતા હોઈએ તે અમને સ્પોન્ટેનિયસલી સૂઝે, એ અમારા બંનેનું કોઇન્સાઇડ થાય, ત્યારે અમને બેને બહુ મજા આવે. સર, આપે જેમ કીધું કે આજની જનરેશનને નવા સિંગરો, ખૂબ સારા સિંગરો અમદાવાદને મળશે, પણ આજના સંગીતને કે આજના મ્યુઝિકને તમે કઈ રીતે જુઓ છો? સંગીત તો સંગીત છે, બહુ અદ્ભુત છે, વિષય જ એવો છે, અને સમય પ્રમાણે એમાં બદલાવ આવતો રહે છે. આપણી જે મ્યુઝિક પેટર્ન છે, ખાસ કરીને લાઇટ મ્યુઝિકની, ક્લાસિકલ અને લાઇટ આમ બે જો એનો વિભાગ વિચારીએ તો લાઇટ મ્યુઝિકની જે પેટર્ન છે એ હિન્દી ફિલ્મ સંગીતથી સંપૂર્ણપણે પ્રભાવિત છે. કારણ કે હિન્દી ફિલ્મનું જે મ્યુઝિક છે એનાથી આપણે, એટલે સંગીત એટલે શું, એટલે પહેલાં કોઈ પણ લેમેન એમ જ કે પિક્ચરના ગીતો, અને વાય નોટ, કારણ કે કામ પણ એવું થાય છે, વર્ષોથી સદીઓથી મહાન શાયરો આવી ગયા, મહાન સંગીતકારો અને ગાયકો આવી ગયા, અને એમણે જે સંગીત ક્રિએટ કર્યું એ સંગીતનો ઇમ્પેક્ટ જ એવો છે. આપણી ફિલ્મી પેટર્ન પણ એવી છે, આપણી ફિલ્મી પેટર્ન પણ એવી છે કે જેની અંદર થોડી થોડી વારે સોંગ્સ આવે, દરેક સિચ્યુએશનના સોંગ આવે,
હીરોનું પાત્ર કોઈ પણ હોય, એ ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, ડાકુ હોય, પોલીસ હોય, કોઈ પણ હોય, પણ એને ગાતા આવડતું હોય. એટલે હાર્ટ બ્રેકિંગનું સોંગ હોય તો પિયાનો લઈને ગાવા બેસી જાય. અને મારામારી ન હોય તો એ જૈસે કો તૈસા મિલા એમ કરીને આવી જાય. મારામારીના એ ગીતો છે. એટલું જબરદસ્ત ને એટલું સરસ કામ થયું છે. અને જે શાયરોએ કામ કર્યું છે પહેલાંના, એ બધાનો ઇમ્પેક્ટ એવો છે કે સંગીત એટલે ફિલ્મ સંગીત. અને એ ફિલ્મ સંગીત જ્યારે એ વિષયો બદલાય, સંગીત ફિલ્મની પેટર્ન બદલાય, ત્યારે સંગીતનો પ્રકાર બદલાય. એ પ્રમાણે આ ઉપર ઉતાર ચઢાવ ચાલ્યા કરે. પણ સંગીત અત્યારનું પણ ખૂબ સરસ છે. પહેલાંના સંગીતમાં એવું હતું કે થોડી શાયરાના અંદાજ હતો, કારણ કે બધા જે શાયરો જે મહેફિલો ગજવતા હતા, અત્યારે પણ શાયરો તો એવા જ છે, પણ એમને વિષય એવો મળતો નથી. સિચ્યુએશન મળે તો ગીત લખાય, અને ગીત લખાય તો પછી સ્વરાંકિત થાય અને તો ગવાય. પણ અત્યારના સબ્જેક્ટમાં ડાન્સિંગ મૂડ, અમુક લાઇટર મૂડ એ બધું વધારે હોય છે. પહેલાંના સિચ્યુએશનમાં શાયરાના અંદાજ વધારે હતો. એટલે એ ગીત અત્યારે આપણે ગીતો સાંભળતા હતા, નવા થોડા ગીતો સાંભળીએ તો સાંભળવાની બહુ મજા આવે. પછી એમ થાય કે મદન મોહનનું એકાદ ગીત સાંભળી લઈએ. એટલે એ મારા જેવાની ફીલ છે, કોઈક બીજાની બીજી હોઈ શકે. પણ દરેક પ્રકારનું સંગીત તટસ્થ રીતે સાંભળવું એ એક ગાયકની પ્રેક્ટિસ હોવી જોઈએ. અને જે અમે લોકો કરીએ છીએ, માત્ર ગાવાનું નહીં, ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક પણ એ જ રીતે સાંભળવું જોઈએ. અને એ આપણા ભારતીય વારસામાં એટલી બધી સરસ રીતે સમાવાયેલું છે. સામવેદના સમયથી જે સંગીતનું સર્જન થયું, સામવેદમાંથી જે સંગીત પ્રગટ્યું, એ આજે પણ ચાલે છે અને આવનારા સદીઓ સુધી ચાલતું રહેશે. એટલે વી આર બ્લેસ્ડ વિથ ધ મ્યુઝિક. તો આપ ખૂબ સારા સ્વરકાર પણ છો. તો આપનું કરેલું કોઈ સ્વરાંકન જે આપને ગમતું હોય એ સંભળાવશો તો ગમશે. મારું એક દરેક પ્રકારના, મેં તમને કીધું એ પ્રમાણે જુદા જુદા જોનરના ગીતો અમે કમ્પોઝ કરતા હોઈએ છીએ. તો મારી એ ગઝલ છે જનાબ ઝાકિર ટંકારવીની. અને એ ગઝલમાં કંઈક મૂડ એવો છે કે એક ફકીરીની મસ્તીની વાત છે કે કોઈ પણ વ્યક્તિ, ગુરુ, માતા પિતા, જેને આપણે માનતા હોઈએ, એને આપણે જો સમર્પિત થઈને એની સાથે સમય ગાળીએ તો હેપીનેસની કેવી કીઝ મળે છે. દેટ ઇઝ ધ મૂડ ઓફ ધ ગઝલ. અને એક સૂફી ટચ સાથે ગાવાનો એ પ્રયત્ન છે. પણ એક મજાની વાત એ છે કે એ જે સ્વરાંકન છે મારું, એ મારું ગમતું સ્વરાંકન છે. અને એ જ્યારે પાર્થ ગાય છે ત્યારે મને વધારે ગમે છે. એટલે હું એને જ કહું કે આપણું સ્વરાંકન સંભળા. બે કબીરના દોહાથી શરૂ કરી અને આપણે એક એક્સપેરિમેન્ટ એમાં એવો પણ છે ગઝલમાં જે મેં કર્યો છે કે કબીર અને તુલસીના દુહા એમાં એડ કર્યા છે. हो कबीर कहे कमाल को दो बातें लिख ले, कर साहिब की बंदगी और भूखे को कुछ दे. तुलसी तुलसी सब कहे, ये तुलसी तो बस बन की खास, पर जब कृपा हुई रघुनाथ की तो बन गए तुलसीदास. हो ले हाथे करताल फकीरा, संतनी સાથે ચાલ ફકીરા. અરે લે હાથે કરતાલ ફકીરા, સંતની સાથે ચાલ ફકીરા. એની મેડીએ બેસીને, એની મેડીએ બેસીને થઈ જા માલા માલ ફકીરા. હો ફકીરા.
અરે લે હાથે કરતાલ ફકીરા, સંતની સાથે ચાલ ફકીરા. ખૂબ સરસ શેર છે. હો સરકી જાશે એક જ પળમાં દુનિયાને ના ઝાલ ફકીરા. અરે સરકી જાશે એક જ પળમાં દુનિયાને ના ઝાલ ફકીરા. દુઃખને ચિંતા ફેંક નદીમાં, દુઃખને ચિંતા ફેંક નદીમાં, માલિક મોટી ઢાલ ફકીરા હો ફકીરા. અરે લે હાથે કરતાલ ફકીરા, સંતની સાથે ચાલ ફકીરા. હો દોલત તો દાસી છે તારી, ખિસ્સામાં ના નાખ ફકીરા. દોલત તો દાસી છે તારી, ખિસ્સામાં ના નાખ ફકીરા. સંન્યાસીનું તો એવું કે, સંન્યાસીનું તો એવું કે સૂર અહીં ત્યાં તાલ ફકીરા હો ફકીરા. અરે લે હાથે કરતાલ ફકીરા, સંતની સાથે ચાલ ફકીરા. એની મેળીએ બેસીને, એની મેળીએ બેસી ને થઈ જા માલા માલ ફકીરા હો ફકીરા. ક્યાં બાત હે. આગળ શો આગળ દબાવીએ. પાર્થભાઈ, હું આપને પૂછવા માંગીશ કે અત્યારે જે રેપ સોંગ અને જૂના ગીતોનું રીમેકનું જે કલ્ચર ચાલે છે, એઝ અ યુથ આઇકોન તમે એના વિશે શું કહેવા માંગશો? બહુ સારો એ સવાલ છે ને બહુ ટ્રિકી એ સવાલ છે. પણ સી આઈ થિંક મને એવું લાગે છે કે દરેક જનરેશનનું એક મ્યુઝિક હોય છે, દરેક એરાની એક મ્યુઝિક સાયકોલોજી હોય છે. અને બીજું એ પણ માનતો હોઉં છું કે જે પણ એ એરા હોય, જે પણ એ સમય હોય, એમાં લોકોની માનસિકતા જે છે એના પરથી પણ મ્યુઝિક બનતું હોય છે. એટલે લોકોની માનસિકતા અને સંગીત કેવું આવે એનું કોમ્બિનેશન બહુ સ્ટ્રોંગ છે, કારણ કે એના એકબીજા પર બહુ આધાર રાખે છે. ઇટ્સ અ વેરી ફાસ્ટ વર્લ્ડ, એટલે લોકોની પાસે ધીરજ નથી કશું સાંભળવાની, સમજવાની, ગ્રહણ કરવાની. એટલે જેટલી લય વધે, સિમ્પલ એક્ઝામ્પલ એ છે કે ટીપ ટીપ બરસા પાણી તમે પહેલાંનું સાંભળ્યું હતું, એની એક રિધમ હતી, એની એક લય હતી. એ જ વસ્તુ તમે આજે સાંભળો તો ધ બીટ્સ હેવ ઇન્ક્રીઝડ ઇન પર મિનિટ. જે BPM જે છે એ વધી જાય છે. બિકોઝ અત્યારે આપણને જૂના ગીતો હોય તો બહુ ધીરા છે યાર, એવું નથી, બધાને ફીલ થતું હશે આ તો બહુ ધીરા ધીરા ગીતો છે. અત્યારના એકદમ આમ ફાસ્ટ એન્ડ પેપી વસ્તુ સેમ જ છે, પણ આઈ થિંક એનું કન્વર્ઝન છે. આઈ હેવ અ ડ્યુઅલ ફિલિંગ. બહુ રેર વસ્તુ છે આ. મને એક વસ્તુ એ છે કે એક રીતે જે જૂના ગીતોનો રિમેક થાય છે સારું છે, તો આજની જનરેશને જૂના ગીતો એટલી સાંભળી તો શકે છે, બાકી કોઈ સ્પોટીફાઈ પર જઈને જૂના ગીતો સાંભળવાનું છે નહીં. એટલે એટલીસ્ટ રિમેક થાય છે તો લોકોને ખબર પડે છે કે હા હું કંઈક પહેલાં આવ્યું હતું. સેડ પાર્ટ ઇઝ કે એને કારણે જે નવા ક્રિએશન્સ અટકી જાય છે બિકોઝ ઓફ ધ મ્યુઝિક લેબલ્સ ઓર વોટ એવર ઇઝ ધ સીન ગોઈંગ ઓન ઇન નેશનલ ગેમ. એને કારણે એનો સારો પોર્શન એ છે કે ભાઈ બોલિવૂડમાં જે સંગીત બનતું હતું એ ઘણે હદ સુધી એનું અસ્તિત્વ મટી ગયું છે. પણ એની સામે ઇન્ડિપેન્ડન્ટ મ્યુઝિક, જેમ કે અમે જ્યારે ગીતો બનાવીએ તો પહેલાં અમે કોઈક ફિલ્મમાં આવે તો વધારે પોપ્યુલર થશે. નાઉ ધ આર્ટિસ્ટ ડોન્ટ હેવ ટુ વેટ ફોર દેટ. તમે તમારું સંગીત બનાવો, તમારી રીતે એને પ્રમોટ કરો અને એ તમારા ઓડિયન્સ કે તમારા ચાહનારાઓ સુધી પહોંચી જશે. સો એનો એડવાન્ટેજ પણ છે. એટલે ઇટ ઇઝ અ ડબલ એજેડ સ્વોર્ડ. પણ તલવાર લઈને રમવું તો પડે છે. ક્યાંક કોઈ ઘાયલ થાય, ક્યાંક કોઈ ઘાયલ થાય. છેલ્લે હું સંજયભાઈને એક પ્રશ્ન પૂછીશ કે ગીતોમાં ગુંજતી સંસ્કૃતિ, તો આપણી આ સંસ્કૃતિને જડાહડા રાખવા પાછળ આપણા ગુજરાતી સંગીતનો શું ફાળો છે, એના વિશે આપ શું કહેશો? મેં કીધું એ પ્રમાણે ઇન્ડિયન મ્યુઝિક જે છે, હિન્દુસ્તાનનું સંગીત, ભારતનું સંગીત એ બ્લેસ્ડ છે. વી આર ઓલ બ્લેસ્ડ કે એમાં અનેક પ્રકારના સંગીત અને માધ્યમો ઇન્ક્લુડ થયેલા છે. દરેકે દરેક રાજ્યનું પોતાનું સંગીત છે, દરેક કમ્યુનિટીનું સંગીત છે, દરેક ધર્મનું સંગીત છે. ઇનફેક્ટ દરેક ધર્મની જોડે સંલગ્ન કોઈ સંગીત છે.
કે જેથી આપણને આમ વાગે તો આપણને ખબર પડે કે આ ફલાણા ધર્મનું ગીત વાગ્યું. એટલું બધું સ્ટ્રોંગ મ્યુઝિકની ફીલ છે, રિલિજન સાથે પણ એસોસિએટેડ છે. એટલે આપણી જે સંસ્કૃતિ છે એમાં આ સંગીત સતત ગૂંજતું જ રહેશે. અને આપણો પ્રયત્ન એ હોવો જોઈએ દરેક કલાકારનો કે સંપૂર્ણ પ્રમાણિકતાથી જે પણ કમ્યુનિટીમાં તમારો જન્મ થયો હોય, જે પણ વાતાવરણમાં તમે ઉછર્યા હો, જ્યાં તમને જે સંગીત મળ્યું હોય, આપણે ગુજરાતી છે તો આપણે ગુજરાતના લોકગીતો છે, સુગમ સંગીત છે, ભજન, દરેક પ્રકારનું સંગીત છે, એને આપણે બંનેનો પ્રચાર પ્રસાર કરવો જોઈએ. અને ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ છે, પણ પર્સનલી હું એવું માનું છું કે એક આર્ટિસ્ટે આખા વર્ષ દરમિયાન પોતાના કાર્યક્રમને, પોતાની કલાને એવા જોનરેમાં વિભાજિત કરવો જોઈએ કે જેથી થોડું થોડું બધું જ એ કરી શકે અને થોડું થોડું બધું જ એ લોકોને પણ આપી શકે. તો શું છે કે એની માનસિક તંદુરસ્તી પણ સારી રહે અને લોકોને પણ મજા આવે સાંભળવાની અને ઘણું બધું આપી શકાય. ગીતોમાં ગુંજતી જે સંસ્કૃતિ છે આપણી, એ માત્ર ગીતોમાં નથી, વાદ્ય સંગીતમાં પણ એટલી જ પાવરફુલ છે. એટલે આપણા સંગીતમાં જે સંસ્કૃતિનું આહ્વાન થાય છે એ માતાજીની કૃપા છે, સામવેદનું સર્જન છે, અને આપણે બધાએ મળી અને એને સતત ચાલુ રાખવાનું છે. અને ઈશ્વર કરે અને આ જ રીતે આપણા એન્કાઉન્ટર્સ થતા રહે અને સંગીતમાં જે આપણો ઇનિશિયેટિવ છે ભારત કુલનો, એ ખૂબ સરસ રીતે આવી જ રીતે આયોજનો થતા રહે અને આપણે બધા મળતા રહીએ. પાર્થ, લાસ્ટમાં હું આજે આપણી વચ્ચે ગરબા કિંગ ને ગરબા પ્રિન્સ છે, તો બંનેની મેડલી એક ગરબાની થઈ જાય. શો આપણે એમને ગરબાની મેડલીથી આપણે પૂર્ણ કરીશું. તો એક નાનકડી ઝલક. માતાજીના જે ગરબાથી અમે શરૂ કરીએ છીએ હંમેશા, એ ગરબાથી શરૂઆત કરીએ. હેજી અંબા પધારો, જગદંબા પધારો, ત્રિભુવન કેરી માત. હેજી અંબા પધારો, જગદંબા પધારો, ત્રિભુવન કેરી માત. હે સાદ કરું છું માતા ભાવથી રે, હો સાદ કરું છું માતા ભાવથી રે, સહાયમાં સાક્ષાત હો. અંબા પધારો, જગદંબા પધારો, ત્રિભુવન કેરી માત. હે ઓહો, હે ખમ્મા તને માં જોગણી, હે જી ખમ્મા તને માં માયા. હે હે ખમ્મા તને, હે મારી જગ જનની. હે જી ખમ્મા, હે જી ખમ્મા તને, હે મારી જોગમાયા. હાલો, હે મંદિર ઉઘાડ માડી જગને જગાડ, તારા પડકારે અંબર આગાજે. ચાચરના ચોકે ને ગબ્બરના ગોખે જોગમાયા ને જોગણીઓ નાચે. હે ગરબાના દીવામાં ઘેલા રે ભક્તોને માડીના પગલા પર ખાયા. હે ધરણીથી આ ભલકી જયકારા ગુંજે, લહેરાતી રે ઓઢણીની છાયા. કે જોગણી જોગમાયા, જોગમાયા કે જોગણી જોગમાયા. હે જોગમાયા કે જોગણી, હે જોગમાયા. હાલ માડી. થેન્ક યુ સો મચ સર, પાર્થ ઓઝા સર, સંજય ઓઝા સર.
ડૉક્ટર કૃતિ મેઘનાથી સાઇનિંગ ઓફ નાવ. ગીતોમાં ગુંજતી સંસ્કૃતિ અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.